નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અક્ષર આઇકોનમાં એક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીની ધરપકડ। અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ એલસીબી પોલીસે એક મકાનમાંથી ₹3.59 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીની ધરપકડ કરી હતી। બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે માંડવા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની અટકાયત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ અક્ષર આઇકોનમાં રહેતા રિટાયર્ડ આર્મી મેન જયકૃષ્ણ શ્યામદાસ તિવારી પોતાની પરમિટના આધારે વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા મકાનમાંથી ₹3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। બીજી તરફ બી ડિવિઝન પોલીસના સ્ટાફે મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના માંડવા ગામે રેડ કરતા મહિલાના મકાનમાંથી ₹43,500ની કિંમતના વિદેશી દારૂ સાથે રેખાબેન અરવિંદભાઈ વસાવાની અટકાયત કરી અરવિંદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। 3 લાખનો અમદાવાદ છે આટલો જ થયેલો 84 બોટલ 3.5 લાખ બધી બ્રાન્ડ છે બસમાં વિશાલ